રાજ્યના 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. સૌરાષ્ટ્રના 7 અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ. દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ સાથે વરસી શકે છે ભારે વરસાદ. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસી શકે છે ભારે વરસાદ. તો પ્રવાસન સ્થળ દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં સતત બીજા દિવસે વરસ્યા મેઘરાજા. ભીંડા, બેરાજા, લાલુકા, ભાડપર, બેરાજા સહિતના ગામડાઓમાં વરસાદ. ભારે વરસાદથી ભાડથર ગામની નદી બે કાંઠે. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો 25.30% વરસાદ. સરકારના આંકડા પ્રમાણે 89 તાલુકામાં 2 થી 5, 82 તાલુકામાં 5 થી 10, 54 તાલુકામાં 10 થી 20, તો 24 તાલુકામાં વરસ્યો 20 થી 40 ઇંચ સુધીનો વરસાદ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 34.94% વરસાદ. તો કચ્છમાં અત્યાર સુધીનો વરસ્યો 34.85% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 27.21%. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 17.75% અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.32% વરસ્યો વરસાદ. રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 40.26 લાખ હેક્ટર એટલે કે 47.4% જમીન પર વાવેતર, 14.9 લાખ હેક્ટરમાં મગફળી, 18.60 લાખ હેક્ટરમાં કપાસ, 18.75 લાખ હેક્ટરમાં તેલીબિયાનું કરાયું વાવેતર. તો જરૂરિયાત સામે રાજ્યમાં 15,45,065 ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો. રાજ્યના 207 પૈકી 2 જળાશયો સંપૂર્ણ ભરાયા. સરદાર સરોવર ડેમમાં હાલ 50.1% જળસંગ્રહ, તો 207 જળાશયોમાં હાલ 39.6% જળસંગ્રહ. સૌરાષ્ટ્રના 141 પૈકી 2 જળાશય સંપૂર્ણ ભરાયેલા, તો કુલ 24.80% જળસંગ્રહ. કચ્છના 20 જળાશયોમાં હાલ 22.20% પાણીનો જથ્થો. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 40.12%, તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 34.78% જળસંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 25.67% જળસંગ્રહ. વરસાદમાં પુલ તૂટે કે રસ્તો ધોવાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ જવાબદાર. મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં સ્થળ સમીક્ષા કરવા આપી સૂચના. મંત્રીઓને પોતાને સોંપાયેલા પ્રભારી જિલ્લામાં જવા મુખ્યમંત્રીનો આદેશ. વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા. મોટા ભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયાને પાર. બટાકાનો ભાવ પણ પહોંચ્યો 50 રૂપિયા પર. ગૃહિણીઓનું ખોરવાયું બજેટ. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનો સિલસિલો યથાવત. બદ્રીનાથ હાઈવે પરના પાતાલ ગંગા પાસે જબરદસ્ત ભૂસ્ખલન. પહાડનો મોટો હિસ્સો તૂટીને પડ્યો નીચે. ભૂસ્ખલનના કારણે કોઈ જાનહાનિ નહીં. મુશળધાર વરસાદ ખાબક્યો રાજસ્થાનના જયપુરમાં. શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. રસ્તા પર પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પડી હાલાકી. નેપાળમાં અતિ ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પૂરની સ્થિતિ. રાપ્તી નદીના જળસ્તરમાં વધારો થતા ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર. રહેણાંક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો. નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. મુશળધાર વરસાદથી યુપીના લખીમપુરમાં પૂરની સ્થિતિ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું પૂર પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ. પૂરના પાણીમાં ડૂબેલા વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ. લખીમપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શારદા નદીકાંઠાના વિસ્તારોનું કર્યું નિરીક્ષણ. બોટમાં બેસી નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા યોગી આદિત્યનાથ. પૂર પ્રભાવિત ગ્રામજનો સાથે મુલાકાત કરી સમીક્ષા. પીલીભીતમાં પણ પૂરના પ્રકોપથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. પૂરનપુર, સદર, બીસલપુર સહિતના પૂર પ્રભાવિત વિસ્તારોનું સીએમએ કર્યું હવાઈ નિરીક્ષણ. પૂરથી થયેલા નુકસાનની કરી સમીક્ષા. બનબસા બેરેજમાંથી પાણી છોડ્યા બાદ શારદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. પાણી છોડતા લખીમપુરની આસપાસના ગામડાઓ જળમગ્ન. લોકોના ઘર અને ખેતરો પાણીમાં ડૂબ્યા.
યુપીના કાસગંજમાં ગંગા નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના વિસ્તારોનો તૂટ્યો સંપર્ક. બરૌના વિસ્તારમાં સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ. પૂરથી બચવા કામ કરવા માટેના આપ્યા નિર્દેશ. લખીમપુરમાં શારદા નદીકાંઠાના ઘણા ગામડા કરવામાં આવ્યા ખાલી. નદીના પાણી ગામમાં ઘૂસી જતા લોકો ઊંચાઈવાળા સ્થળ પર સ્થળાંતર કરવા મજબૂર. પ્રશાસન તરફથી લોકોને પહોંચાડવામાં આવી રહી છે રાહત સામગ્રી. પૂરની સ્થિતિને જોતા ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સેનાએ સંભાળ્યો મોરચો. પૂર પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ માટે લેવાઈ સેનાની મદદ. મદ્રાસ રેજિમેન્ટના જવાનો કરી રહ્યા છે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ. યુપીના બારાબંકીમાં સરયુ નદીનું જળસ્તર વધતા નદીકાંઠાના ગામડાઓમાં પૂરની સ્થિતિ. નદીકાંઠાના મોટાભાગના ગામડાઓ પાણીમાં ડૂબ્યા. રસ્તાઓ, ખેતરો, લોકોના આશિયાના પૂરમાં ગરકાવ. રાપ્તી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા બલરામપુર સહિતના વિસ્તારોમાં જળમગ્નની પરિસ્થિતિ. નેપાળથી છોડવામાં આવેલા પાણીથી ઘણા ગામડાઓમાં ઘૂસ્યા રાપ્તી નદીના પાણી. પૂરમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમ કરી રહી છે રેસ્ક્યુ. મુસીબત બનીને વરસ્યો વરસાદ. બિહારના રોહતાસમાં ધોધમાર વરસાદથી સાસારામ સદર હોસ્પિટલમાં ઘૂસ્યા વરસાદી પાણી. હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને ભારે હાલાકી. હોસ્પિટલની અંદર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા. બિહારના ભાગલપુરની કોસી નદીમાં પત્તાના મહેલની જેમ મકાન થયું ધરાશયી. મકાન ધરાશાયી થવાના દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં મચી દોડધામ. 3 અઠવાડિયાથી નદીકાંઠાના વિસ્તારોમાં સર્જાઈ રહી છે દુર્ઘટના. પૂરના કારણે નાળાનું ધોવાણ. બિહારના સહરસામાં નાળાનું ધોવાણ થવાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. આસપાસના કેટલાક ગામમાં અવરજવર માટે સર્જાઈ સમસ્યા. બિહારમાં ફરી તૂટ્યો એક પુલ. માત્ર 3 અઠવાડિયામાં 13 પુલ થયા ધરાશાયી. પુલ નિર્માણની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોમાં ચર્ચા. 24 થી 48 કલાકમાં કલવટ પાઇપ નાખવાની કામગીરી પૂર્ણ કરીને રિપેર કરવાની સીઓની બાંહેધરી. મુશળધાર વરસાદથી હાપુડમાં જળબંબાકારની સ્થિતિ. સરકારી હોસ્પિટલ પરિસરમાં ભરાયા પાણી. પોલીસ ચોકી, ભાજપ ધારાસભ્ય આવાસ સહિતના કેટલાક વિસ્તારો થયા જળબંબાકાર. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ભરાયા પાણી. 46 દિવસ બાદ સરકારને રાજકોટ અગ્નિકાંડના પીડિતોની આવી યાદ. પરિવારોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. ધારાસભ્ય અને કોર્પોરેટરો સામે પગલાં ભરવા કરી માંગ. મુખ્યમંત્રી મુકાયા અસમંજસમાં. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોએ આપી ચીમકી. સરકાર 1.5 મહિનામાં તેમની માંગ નહીં સ્વીકારે તો રાજકોટથી ગાંધીનગર કરશે કૂચ. જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરી જેલમાં ધકેલવાની કરી માંગ. બુટલેગર સાથે થારમાં ફરતી કચ્છની લેડી કોન્સ્ટેબલ ફરાર. કોર્ટે જામીન રદ કર્યા બાદ પોલીસ એક્શનમાં પણ. નીતા ચૌધરી ગાયબ. સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી જતા તેને પકડવા પૂર્વ કચ્છ પોલીસે બનાવી ટીમો. લોન એજન્ટે સુરતના કાપડના વેપારીના નામે લોન લઈ હપ્તા ન ચૂકવતા વેપારીએ કરી આત્મહત્યા. એજન્ટે જાણ વિના જ વેપારીના નામે લઈ લીધી હતી લોન. બેંક તરફથી કરાતું હતું પ્રેશર. આબરૂ બચાવવા વેપારીએ ટૂંકાવ્યું જીવન. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. પ્લાસ્ટિકના કેરેટ બનાવતી કંપનીમાં ભભૂકી ઉઠી આગ. વાપી અને સેલવાસની ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. આખરે પકડાયો જામનગરની જીજી હોસ્પિટલનો લાંચિયો પટ્ટાવાળો અશોક પરમાર. 25,000 રૂપિયાની લાંચ કેસમાં 1 મહિના અગાઉ થયો હતો ફરાર. હિંમતનગર ગ્રુપ ગ્રામ પંચાયતમાં એસીબીની ટ્રેપ. ગઢા ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી જીતેન્દ્ર પટેલ ઝડપાયા 500ની લાંચમાં. લાંચિયાએ રહેઠાણના દાખલા માટે અરજદાર પાસે માંગી હતી 2,000 રૂપિયાની લાંચ. ચાણસ્માના ધાણોધરડા ગામના માજી સરપંચ સામે નોંધાઈ 35 લાખની ઠગાઈની ફરિયાદ. ગ્રામ પંચાયતના કાર્યક્રમમાં થયેલા ખર્ચ પેટે 3,500 રૂપિયાના ચેકમાં વ્હાઇટનરથી સુધારો કરી ઉપાડી લીધા 35 લાખ. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની ચાણસ્મા શાખામાંથી રકમ ઉપાડી સરપંચ ઉતર્યા ભૂગર્ભમાં. બોગસ ડોક્ટર ઝડપાયો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામે. અમદાવાદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શૈલેષ પરમારે કેરાળા ગામે તપાસ કરતા મળી આવ્યો બોગસ ડોક્ટર. અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પણ કરવામાં આવી સીલ.
વૃદ્ધને ફાડી ખાનાર દીપડો પાંજરે પુરાયો ગીર સોમનાથમાં. ઉના તાલુકાના વડવિયાળા ગામે દીપડાએ વૃદ્ધ પર કર્યો હતો હુમલો, જેમાં વૃદ્ધનું થયું હતું મોત. માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને મળી સફળતા. 2.5 વર્ષ પૂર્ણ થતા બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડા યાર્ડમાં યોજાઈ ચૂંટણી. ચેરમેન પદે રેસાભાઈ પટેલની બિનહરીફ વરણી નામ જાહેર થતા સમર્થકોમાં ખુશીનો માહોલ. ગિરનાર પર્વત પર ગંદકીના કેસમાં જૂનાગઢ કલેક્ટરનું હાઈકોર્ટમાં સોગંદનામું. 21 એપ્રિલથી 30 જૂન સુધીની કાર્યવાહીના આંકડા કરાયા રજૂ. સોગંદનામા પ્રમાણે વન વિભાગે 11 ફરિયાદ નોંધી 21,800, તો સ્થાનિક પ્રશાસને 128 ફરિયાદ નોંધી 59,000થી વધુનો વસૂલ્યો દંડ. મહેસાણા શહેરના સિદ્ધપુરી બજાર, નાની વોરવાડ, દાળ મિલના ખાંચા સહિતના 79 વિસ્તારમાં 5 વર્ષ સુધી અશાંત ધારો લાગુ. જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ ત્યાં હવે મકાનની લેવેચ માટે લેવી પડશે પરવાનગી. સાબરમતી રિવરફ્રન્ટ પરના પ્લોટ હરાજી કરી વેચી શકાશે. રાજ્ય સરકારે આપી મંજૂરી. સાબરમતી રિવરફ્રન્ટ પર કુલ 7 વેલ્યુ ઝોન નક્કી કરાયા. પ્લોટનું કરાશે ઈ ઓક્શન. સ્માર્ટ પ્રીપેડ મીટર મુદ્દે વીજળી કંપની સહિત સરકારને હાઈકોર્ટનું તેડું. ફરજિયાત મીટર ઇન્સ્ટોલેશન ઇલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈ વિરુદ્ધ એમજીવીસીએલના એમડી, સીઈએના ચેરમેન, કેન્દ્રીય ઉર્જા સચિવ અને ચીફ સેક્રેટરીને નોટિસ. સહકારી મંડળીઓ તથા માર્કેટિંગ યાર્ડને જિલ્લા સહકારી બેંકમાં ખાતા ખોલાવવા અપાઈ સૂચના. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટને મળી સફળતા. ફંડ વધવાથી મજબૂત બનશે જિલ્લા બેંકો. રાજ્યમાં 73 લાખમાંથી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ કરદાતાઓએ રિટર્ન કર્યા ફાઇલ. રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં માત્ર 20 દિવસ બાકી. રિટર્ન ફાઇલ કરવાનું ઇન્કમટેક્સ વિભાગનું સર્વર ધીમું ચાલી રહ્યું હોવાથી મુદતમાં 1 મહિનાનો વધારો કરવા ઉઠી માંગ. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ ફાયરમેન સહિત 119 જગ્યા પર થશે ભરતી. સહાયક ફાયર કર્મચારીની સૌથી વધુ 102 જગ્યા પર કરાશે ભરતી. સહાયક ફાયરમેન, સહાયક સ્ટેશન ઓફિસર સહિતની જગ્યા માટે 23 જુલાઈ સુધીમાં કરી શકાશે અરજી. વાંસદા મત વિસ્તારમાં જનતા દરબાર યોજી. મામલતદાર અને તાલુકા પંચાયતની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા સાંસદ ધવલ પટેલ. કચેરીઓમાં સ્વચ્છતાનો અભાવ દેખાતા સફાઈ માટે આપી સૂચના. તો ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોના પ્રશ્નના નિરાકરણ માટે અધિકારીઓને આપી સૂચના. નિવૃત્ત જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ગ્રાહક સુરક્ષા કમિશનના પ્રમુખ તરીકે વરણી. હાઈકોર્ટના જસ્ટિસ તરીકેના કાર્યકાળમાં આશુતોષ શાસ્ત્રીએ આપ્યા અનેક મહત્વપૂર્ણ ચુકાદા. સરકારી માધ્યમિક સ્કૂલોમાં આચાર્યની નવી 301 જગ્યા મંજૂર. બિન આદિજાતિ વિસ્તારની શાળાઓમાં થશે ભરતી. બજેટમાં જોગવાઈ બાદ સરકારે કર્યો ઠરાવ. અમદાવાદ જિલ્લાની 12 શાળાઓને મળશે આચાર્ય. અમદાવાદમાં આવેલી સરકારી એલડી એન્જિનિયરિંગ કોલેજ અને હોસ્ટેલમાં લગાવાશે સીસીટીવી કેમેરા. હોસ્ટેલમાં વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના બાદ લેવાયો નિર્ણય. મૃતક યુવકના પરિવારજનોએ કરી હતી સીસીટીવી લગાવવાની માંગ. 24 જેટલી ડીઈઓ કચેરીમાં 45 શિક્ષકોની એઈઆઈ તરીકે નિયુક્તિ. સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે કરાયા પસંદ. રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણની કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કાર્યવાહી કરી છે શરૂ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે જોવી પડશે રાહ. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું અલાયદું ટર્મિનલ બન્યા બાદ ઉડાન ભરશે ફ્લાઇટ. અગાઉ એક જ ટર્મિનલ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના સંચાલનનો લેવાયો હતો નિર્ણય. અમદાવાદમાં નવા વાહનોના રજીસ્ટ્રેશનમાં ભૂલ કરનાર 111 ડીલર્સને 6,500 નોટિસ. રજીસ્ટ્રેશન ફોર્મમાં ટેક્સ ચોરી, કલર કે પુરાવા સબમિટ કરવામાં છબરડા. વાહન વ્યવહાર કમિશનરના છુપા આશીર્વાદથી કેટલાક ડીલર્સ બેફામ બન્યા હોવાના લાગ્યા આરોપ. પૂર્વ સાંસદની ગ્રાન્ટમાંથી ઓપન જીમનું લોકાર્પણ કરાયું સુરેન્દ્રનગરમાં. અલગ અલગ 21થી વધુ આધુનિક સાધનોવાળા ઓપન જીમને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ કર્યું લોકાર્પણ. નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ કરી શકશે જીમનો ઉપયોગ. 2.5 મહિનાના વિરામ બાદ લગ્નસરાની સિઝન ફરીથી શરૂ, પરંતુ 5 જ મુહૂર્ત બાકી. સંવત 2080ની લગ્નસરાની સિઝનના અંતિમ તબક્કામાં 8 દિવસમાં આવશે ફક્ત 5 મુહૂર્ત. 15 જુલાઈ સુધી મુહૂર્ત. 17 જુલાઈએ દેવપોઢી એકાદશી સાથે સિઝન થશે પૂર્ણ.
મુસ્લિમ મહિલાઓ ભરણ પોષણની હકદાર, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. ભરણ પોષણ દાન નથી, પરંતુ પ્રત્યેક પરિણીત મહિલાઓનો છે અધિકાર, ભલે પછી કોઈ પણ ધર્મની હોય. CRPCની કલમ 125 પ્રત્યેક મહિલાઓ પર થશે લાગુ, માત્ર પરિણીત મહિલાઓ પર નહીં. રાજ્યની મંજૂરી વિના CBIની તપાસ અયોગ્ય. સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો ઝટકો. બંગાળ સરકારની અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર. 13 ઓગસ્ટે વધુ સુનાવણી. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં આયોજિત કાર્યક્રમમાં રહ્યા હાજર. મંચ પર પહોંચતાની સાથે લોકોએ PM મોદીના સમર્થનમાં લગાવ્યા નારા. લોકોનો ઉત્સાહ અદ્ભુત હોવાની પ્રધાનમંત્રીએ કરી વાત. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ AVD બેલેન વચ્ચે બેઠક. બંને દેશ સાથે જોડાયેલા વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા. દ્વિપક્ષીય વેપારને લઈને પણ વાતચીત. ભારત અને ઓસ્ટ્રિયાના સંબંધના નવા અધ્યાયની શરૂઆત. અનેક મહત્વના મુદ્દે બંને દેશના નેતા વચ્ચે સહમતિ. આતંકવાદની સમસ્યા, ક્લાઇમેટ ચેન્જ સહિત બંને દેશ વચ્ચે મજબૂત સંબંધોને લઈને ચર્ચા. પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રિયામાં ઉઠાવ્યો UNSCમાં રિફોર્મનો મુદ્દો. UNSC સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ફેરફારના મુદ્દે બંને દેશ થયા સંમત. ભારત અને ઓસ્ટ્રિયા શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે કરશે તમામ કોશિશ. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રિયાઈ ચાન્સેલર કાર્લ નેહમર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક. વિયેનામાં યોજાઈ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધે બેઠકમાં વાતચીત. પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં ઓસ્ટ્રિયાના ચાન્સેલરે ઉઠાવ્યો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો મુદ્દો. યુક્રેન સંકટનો શાંતિપૂર્વક ઉકેલ આવે તેવા કરવા જોઈએ પ્રયાસ. ભારત ઓસ્ટ્રિયા બિઝનેસ મીટિંગનું આયોજન કરાયું વિયેનામાં. ભારત અને ઓસ્ટ્રિયાના 40 CEO બેઠકમાં રહ્યા હાજર. પરસ્પર સહયોગ વધારવા ભારતે બ્લુપ્રિન્ટ કરી તૈયાર. આર્થિક રોકાણ પૂરતું મર્યાદિત નથી, ઘણા ક્ષેત્રે સાથે મળીને કામ કરીશું તેવી પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. બજેટ પહેલા પ્રધાનમંત્રી મોદી મળશે દેશના પ્રમુખ અર્થશાસ્ત્રીઓને. આગામી બજેટને લઈને કરશે વિચાર વિમર્શ. આ સાથે તેમની ભલામણ અને રજૂઆતોને પણ સાંભળશે. નીટની પરીક્ષા ફરીથી યોજાશે કે નહીં, આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સુપ્રીમ કોર્ટે આ મામલે CBI પાસેથી માંગ્યો છે સ્ટેટસ રિપોર્ટ. NTAને પણ પૂછવામાં આવ્યા અનેક સવાલ. જુલાઈના ત્રીજા સપ્તાહથી શરૂ થશે નીટ કાઉન્સેલિંગ. સુપ્રીમ કોર્ટમાં NTA અને કેન્દ્ર સરકારનું સોગંદનામું. માત્ર કેટલાક પરીક્ષા કેન્દ્રોમાંથી ટોપર્સ હોવાના આરોપને સરકારે ગણાવ્યા પાયાવિહોણા. ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન. જમ્મુ કાશ્મીરના ડુડુ બસંતગઢ વિસ્તારમાં સૂત્રોના મતે આતંકીઓએ પોલીસ પાર્ટી પર કર્યો ગોળીબાર. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ કર્યું ફાયરિંગ. આતંકીઓ થયા ફરાર. સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાંથી પૃથ્વીને કર્યું સંબોધન. ISSના મિશન અંગે આપી માહિતી. અવકાશયાન અમને પહોંચાડશે ઘરે તેવી પણ કરી વાત. તેઓને કોઈ સમસ્યા ન હોવાની આપી જાણકારી. સ્ટાર લાઇનરમાં ટેકનિકલ ખામીના કારણે 2 અંતરિક્ષ યાત્રી ફસાયા છે. ISSમાં 10 દિવસમાં મિશન પૂર્ણ કરીને ધરતી પર પરત ફરવાની હતી યોજના. મિશનને 1 મહિના સુધી લંબાવવામાં આવ્યું હોવાની પણ સુનિતા વિલિયમ્સે કરી વાત. 7 રાજ્યની 13 વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીમાં 63% થયું મતદાન. ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં થઈ હિંસા. મધ્યપ્રદેશના અમરવાડામાં સૌથી વધુ 78%થી વધુ મતદાન. 13 જુલાઈએ જાહેર કરાશે પરિણામ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા એન્ટિલિયામાં યોજાઈ શિવશક્તિ પૂજા. આ પ્રસંગે મીડિયાકર્મીઓએ પાઠવી શુભેચ્છા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રમ્યા બેડમિન્ટન. સાયના નહેવાલ સાથે બેડમિન્ટન રમ્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં ટોચની શટલર સાયના નહેવાલ સાથે બેડમિન્ટન પર હાથ અજમાવ્યો.